નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ધોરણ 6 માં પૂર્ણ સંખ્યામાં સ્વાધ્યાય 2.1 ના દાખલા જોઈશું. બરાબર, ચલો જોઈએ. પેલું છે કે 10,999 ના પછી તરત જ આપણી ત્રણ પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? 10,999 એટલે 999 એક ઉમેરો એટલે 1000. કેટલા થાય? 1000. 10,000 એક હજાર ઉમેરો એટલે કેટલા થાય? 11,000. કેટલા થઈ જાય? 11,000. પછી એના પછી કઈ આવશે? 11,001. એના પછી કઈ સંખ્યા આવે? 11,002. ખ્યાલ આવ્યો? 11,002. એવી રીતે અહીંયા શું કહ્યું છે? અહીંયા 10,001 ના પહેલા તરત જ આવશે સંખ્યા પૂર્ણ સંખ્યા 10,001 ના પહેલા કઈ આવશે? 10,000. કઈ આવશે? એના તરત જ પહેલા કઈ સંખ્યા આવશે? 10,000. એના પહેલા કઈ આવશે? 10,000 પહેલા 10,000 પહેલા 9,000. 1,000 કરતા એક ઓછો તો કેટલા? 999. 9,999 થશે. 9,999 કેટલા થશે? 9,999. ખ્યાલ આવ્યો? અને એના કરતા એક ઓછો તો 9,958. 9,958. ખ્યાલ આવ્યો? બરાબર. હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ એવું પૂછ્યું તો 1. પણ સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછ્યું છે તો કઈ આવશે? 0. તરત પછી આવતી સંખ્યાઓ લખો. હવે મેં તમને કહ્યું છે તરત પછી આવતી સંખ્યા આ 24,40,701 પછી કઈ આવે? 701 પછી 702 એટલે આ પછી તરત પછી આવતી કઈ છે? એટલે 24,40,702 એ પછી કેટલા? 2. બરાબર. તરત પછી મેં કેટલી જો તો આ 1,00,199 199 એક ઉમેરી તો કેટલા થઈ ગયા? 200. કેટલા થઈ ગયા? 200. તો અહીંયા 1,00,200 તરત પછી કઈ છે? હવે આ કેટલા છે? તો 10,99,999 એમાં એક ઉમેરો તો કેટલા થઈ જાય? 10,00,000 એટલે 99,999 એક ઉમેરી એટલે 1,00,000 થઈ જાય. કેટલા થઈ જાય? 1,00,000. એટલે અહીંયા ઓલરેડી કેટલા લાખ છે? 10,00,000. એક ઉમેરી દે એટલે 11,00,000 થઈ જાય. કેટલા થઈ જાય? 11. એક ઉમેરો તો અહીંયા જો આ એક ઉમેરો તો 0 1 0 1 0 1 0 1 0 1 એટલે 11,00,000. કેટલા થયા? 11,00,000. ખ્યાલ આવ્યો? એવી રીતે આ 23,45,670 પછી કઈ સંખ્યા આવશે? તો 70 બધી 71 671 ખ્યાલ આવ્યો? તરત પહેલાની સંખ્યા લખો. પહેલાની એટલે આગળની સંખ્યા એક ઓછું કરવાનું. બરાબર. 94 ના પહેલા એક ઓછું કરો તો કેટલા આવશે? એના પહેલા 93. આ 10,000 છે. 10,000 કરતા એક ઓછા કરીએ તો કેટલા થઈ જાય? એક ઓછા 9,999. બરાબર. ના ખબર પડતી હોય ડાયરેક્ટ જોઈએ શું અહીંયા બાદબાકી કરો. આ કેટલા છે? 10,000. કેટલા છે? 10,000. એમાંથી એક બાદ કરો તો અહીંયા 10 કરો. 9 9 9 10 10 ગયા તો 9. આ 9 આ 9 આ 9 9,999 થાય ને? ખ્યાલ આવ્યો? આ રીતે આ 9,999 આવે. બરાબર. એવી રીતે 20,000 કેટલા છે? 2,08,090 છે. તો એનામાંથી 590 ગયા તો 89. 2,08,089 એક ઓછો. એવી રીતે આ કેટલા છે? જો 76,54,321 છે. 21 ના પહેલા કેટલા આવશે? 20. એટલે આપણે લઈ જઈએ. બાકી બધી 76,54,320. ખ્યાલ આવ્યો? હવે આ જે સંખ્યાઓ બે આપેલી છે દાખલા નંબર 7 લેસ ધેન આવશે કે ગ્રેટર ધેન એ જોવાનું. બરાબર. તો બીજું કે આ જે સંખ્યાઓ છે સંખ્યા રેખાની કઈ બાજુ આવશે? ડાબી બાજુ આવશે કે જમણી બાજુ આવશે એ જોવાનું.
અહીંયા દીધા આ 530 ને 503 આ બેમાંથી મોટું કોણ 503 મોટા કે 530 મોટા અહીંયા જો આ 30 છે ને આ 3 છે એનો મતલબ મોટો કેટલા 30 એટલે 530 મોટા થયા મોટી સંખ્યા હંમેશા કઈ બાજુ આવે જમણી બાજુ નાની સંખ્યા કઈ બાજુ આવે ડાબી બાજુ તો 503 છે એ 530 છે 503 ની કઈ બાજુ હશે જમણી બાજુ કઈ બાજુ હશે જમણી બાજુ અને હવે આ ચિહ્નની વાત કરીએ તો આ ચિહ્ન આપણે લખીએ તો એમાં આ જે સંખ્યા હોય આ પાંચા હોય એ મોટી સંખ્યા અને ગુણ હોય એ બાજુ કઈ સંખ્યા આવે નાની સંખ્યા આવે ધ્યાન રાખવાનું તો આ બેમાં મોટું કોણ છે 503 એ બાજુ એ પાંચા વાળું ચિહ્ન આવશે એટલે આ ગુરુત્તમ કહેવાય બરાબર ગુરુત્તમ અથવા ગુરુ પેલો લઘુ આ ગુરુ 370 ના 307 બેમાં મોટું કોણ 70 મોટા કે 7 મોટા તો 70 370 મોટા તો એનો મતલબ શું થયો સંખ્યા એકમ કઈ બાજુ આવશે તો 370 અને 307 ની કઈ બાજુ આવશે જમણી બાજુ બરાબર આ મોટી છે એટલે આ રીતે પાંચો આવશે ખ્યાલ આવ્યો એટલે 58765 અને 56789 બેમાં મોટું કોણ જો તો કઈ સંખ્યા મોટી છે 58765 છે 56 કરતા ઓછા થાય એટલે એનો મતલબ શું થયો 56789 ની જમણી બાજુ કઈ બાજુ આ સંખ્યા મોટી છે એટલે જમણી બાજુ 58765 આવે ખ્યાલ આવ્યો જ્યારે આ સંખ્યા મોટી છે એટલે જે બાજુ મોટી સંખ્યા એ બાજુ બે પાંખ્યા બરાબર આ કેટલા 58,30,04,15 જ્યારે આ 1,23,001 છે હવે 1,23,000 કોણ મોટું છે 1,00,000 સ્વાભાવિક છે મોટા હોય બરાબર આ સંખ્યા મોટી છે એનો મતલબ શું થયો 1,23,001 અને કઈ બાજુ ડાબી બાજુ તો ડાબી બાજુ કઈ સંખ્યા આવે 58,30,415 ડાબી બાજુ આવે કેમ કે આ સંખ્યા કેવી છે નાની છે ખ્યાલ આવે તો મોટું કોણ તો આ 1 કરોડ વાળી સંખ્યા મોટી છે તો એ બાજુ જે પાંખ્યા વાળી સંખ્યા પાંખ્યા આવશે આ રીતે ખ્યાલ આવ્યો ચલો ઓકે હવે અહીંયા જોઈએ આપણે આ શું છે કે દાખલા નંબર 8 નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જોઈએ કે શૂન્ય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો શૂન્ય એ કેવી સંખ્યા સૌથી નાની છે તો આ શૂન્ય સૌથી પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ આવે 1 આવે કઈ આવે એ આનામાં 1 2 3 4 આ બધી સંખ્યા આવે આમાં 0 આવતી નથી એટલે આ વાક્ય કેવું કહેવાશે ખોટું ખ્યાલ આવ્યો 400 એ નાની સંખ્યા 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે ભાઈ 399 ના પહેલા કેટલા આવે 399 પહેલા 398 આવે જ્યારે 400 છે 399 પછી આવે અહીંયા પછી નહીં પણ પહેલા શબ્દ વાપરો છે એના કારણે આ વાક્ય કેવું કહેવાશે ખોટું ખ્યાલ આવ્યો શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે ભાઈ પૂર્ણ સંખ્યામાં પહેલા 0 1 2 3 આ બધું આવે ખ્યાલ આવ્યો સૌથી નાની કઈ 0 એટલે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એટલે કેવું છે સાચું 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે હવે 599 પછી કઈ સંખ્યા આવે એક ઉમેરો એટલે કઈ થઈ જાય 600 થઈ જાય એટલે બરાબર 600 એ 599 પછી આવતી સંખ્યા છે એટલે કેવું છે સાચું પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે આ પહેલાં આપણે વાત થઈ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી કેવી સંખ્યા કહેવાશે પૂર્ણ સંખ્યા કહેવાય એટલે કેવું કહેવાશે સાચું પણ એનાથી ઊંધું કેવું હતું ખોટું કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એ કેવું છે ખોટું છે ખ્યાલ આવ્યો 2 કારણ શું કે બધી પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 આ બધી આવે પણ એમાં આ 1 2 3 એ બધી પ્રાકૃતિક સંખ્યા છે બરાબર પણ 0 પ્રાકૃતિક ના કહેવાય એના કારણે બધી દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંક ની જ હોઈ શકે 2 અંકોની પૂર્ણ સંખ્યા અને પહેલાં આવતી સંખ્યા ભાઈ કોઈ પણ 2 અંકોની સંખ્યા લઈએ ધારો કે 25 લઉં તો એના પહેલાં કેટલા આવશે 25 લઈએ આપણે એના પહેલાં કેટલા આવે 24 આવે એવું નથી કે 2 અંકની સંખ્યા લીધી એના પહેલાં હંમેશા 1 અંકની જ આવે એવું ના કહી શકાય અહીંયા તમને એવું કહ્યું છે કે 2 અંકોની પૂર્ણ સંખ્યા પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે
એક અંકની નહીં, અહીંયા એક અંક, હા આ 2 અંકની આવી, આ બરાબર છે, બરાબર. આ ન હોઈ શકે, આના માટે સાચું. પણ બીજું એક શબ્દ તમને કહીએ, ધારો કે આપણે લઈએ 10 લઈએ, આ 2 અંકની સંખ્યાથી એના પહેલાંની સંખ્યા કેટલા અંકની આવશે? 1 અંકની આવશે, કેમ કે 9 આવશે. 9 આવશે કે નહીં આવે? 10 પહેલાં કેટલા આવશે? 9. અહીંયા એવું કહે છે 1 અંકની ન હોઈ શકે, એટલે કેવું કહેવાશે? ખોટું. આના માટે સાચું થાય છે, અહીંયા ખોટું થાય છે, એટલે કેવું કહેવાશે? ખોટું. ખ્યાલ આવ્યો? 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 1 કેવી સંખ્યા છે? 1 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એટલે આ વાક્યની વાત કરીએ તો 1 આ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? આપણે આમ જ વાત થઈ, પૂર્ણ સંખ્યા 1 2 3 4, આ 3 4 આ બધી છે. પણ સૌથી નાની તો 0 આવે, અહીંયા તો 1 કહ્યું છે, એટલે કેવી છે? ખોટું. આના બદલે અહીંયા સૌથી નાની પૂર્ણ સંખ્યાને બદલે પ્રાકૃતિક સંખ્યા કહ્યું હોત તો સાચું આવત. ખ્યાલ આવ્યો? પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ભાઈ પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં, ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 આ બધી થાય. 1ના પહેલાં કોઈ સંખ્યા નથી. હા, પ્રાકૃતિક સંખ્યા નથી, પણ 1ના પહેલાં પૂર્ણ સંખ્યા તો છે, 0 છે, પણ પ્રાકૃતિક સંખ્યા શબ્દ વાપર્યું છે, એના કારણે આ કેવું થશે? અહીંયા કે પ્રાકૃતિક આવતી કોઈ સંખ્યા નથી, એટલે આ સાચું થશે. ખ્યાલ આવ્યો? પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ, ભાઈ 1ની પહેલાં પૂર્ણ સંખ્યા છે. આ 1ના પહેલાં પૂર્ણ સંખ્યા કઈ આવે? બોલો. 1ના પહેલાં પૂર્ણ સૌથી નાની સંખ્યા 0, એના પછી 1 આવે. તે 1ના પહેલાં પૂર્ણ સંખ્યા કઈ આવે? 0 આવે. એટલે અહીંયા તો કોઈ નથી એવું કહીએ, એટલે ખોટું છે. ખ્યાલ આવ્યો? હવે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12ની વચ્ચે આવેલી છે. 11 ને 12ની વચ્ચે 13 આવે? ના આવે. એટલે 11 ની 12ની વચ્ચે પૂર્ણ સંખ્યા 13 આવતી નથી, એટલે ખોટું. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ભાઈ સૌથી નાની સંખ્યા પૂર્ણ સંખ્યા 0 છે, એના પહેલાં તો પૂર્ણ સંખ્યા ના આવે. ઋણ પૂર્ણાંક આવી શકે, પણ પૂર્ણ સંખ્યા ના આવે, એટલે કેવું કહેવાય? સાચું. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. પછી વાત કરી છે, જો આવતી સંખ્યા 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા, એટલે કોઈ પણ 2 અંકની સંખ્યા લઈએ, નાનામાં નાની 10, એના પછી 11 12, હંમેશા 2 અંકની જ હોય. આના માટે 10 11 12 એ બધા માટે સાચું છે, પણ 99 લઈ આપે, કોઈ 2 અંકની સંખ્યા લઉં 99, એના પછી કઈ સંખ્યા આવે? એના પછી તો 100 આવે. આ તો 3 અંકની થઈ. અહીંયા તો કંઈ એવું કહ્યું છે કે 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય, એવું નથી. હંમેશાના શબ્દો વપરાય. 2 અંકની હોઈ શકે, પણ આ 99 પછી 100 એટલે 3 અંકની પણ આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આ વાક્ય કેવું કે થશે? ખોટું થશે. ખ્યાલ આવ્યો? ચલો, થેન્ક યુ.